નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજકાલ તમે ફેસબુકની અંદર જોતા હોય છો તો તમને કંઈક આ પ્રકારના ફોટાઓ જોવા મળે છે કે જેની અંદર 90% આંખ બંધ કરીને જુઓ કે તમને શું દેખાય છે। તમે જોઈ શકો છો આ પ્રકારના ફોટા ફેસબુકની અંદર ખૂબ જ વાયરલ થયેલા જોવા મળે છે। તમે તેની લાઇક જુઓ 401 કોમેન્ટ। તો આ પ્રકારના ફોટા બનાવી અને તમે તમારું ફેસબુક પેજ છે એ ગ્રો કરી શકો છો। પણ મિત્રો, તમારામાંથી 90% લોકો એવા હશે કે જેને ખબર નહીં હોય કે આ ફોટા કઈ રીતે બનતા હશે। તો મિત્રો, આ ફોટા છે એ AI વેબસાઇટ દ્વારા બનાવવામાં આવે છે, જે હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। એક બે ફોટાઓ બનાવીને દેખાડીશ। તો મિત્રો, આ પ્રકારના ફોટાઓ બનાવવા માટે તમારે ગૂગલની અંદર ટાઈપ કરવાનું રહેશે ઇલ્યુશન ડિફ્યુઝન। જેવું તમે આ ટાઈપ કરશો એટલે તમને હગિંગ ફેસ નામની એક વેબસાઇટ જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે આ વેબસાઇટની અંદર ક્લિક કરશો તો તમને અહીં એક ફોટો અપલોડ કરવાનું ઓપ્શન મળશે। જેનો ફોટો તમારે બનાવવો હોય તે તમારે અહીં સિલેક્ટ કરવાનો રહેશે। તો આપણે એક ભગવાન શ્રી રામનો એક ફોટો છે એ ડાઉનલોડ કરીને રાખ્યો છે, તેને આપણે અહીં અપલોડ કરીશું। ત્યારબાદ મિત્રો, અહીં તમારે નીચે પ્રોમ્પ્ટ આપવાની રહેશે કે તમારે આ ફોટો કઈ રીતે બનાવવો છે। તો અહીં આપણે ટાઈપ કરીશું નેચરલી ટ્રીની અંદર ટ્રી। ત્યારબાદ ફોટાની ક્વોલિટી 4K HD જે તમારે રાખવી હોય તે અહીં આપણે લો રહેવા દઈશું, કારણ કે નેટ થોડુંક સ્લો હાલે છે એટલે। તો અહીં રન ઉપર આપણે ક્લિક કરીશું। મિત્રો, કામ આપણું ચાલુ થઈ ગયું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં આપણો ફોટો બની અને તૈયાર થઈ ગયો છે। જેવું તમે 90% આંખ ખોલી અને તમે જોઈશો તો તમને બિલકુલ શ્રીરામનું ફેસ છે જોવા મળશે। તો મિત્રો, આવી રીતે તમે આ બધા જ ફોટાઓ બનાવી શકો છો। દાખલા તરીકે અહીં આપણે ટાઈપ કરીશું ક્લાઉડ એટલે વાદળની અંદર, તો નેચરલ ક્લાઉડ। હવે આપણે રન કરીને જોઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો વાદળની અંદર આપણને ભગવાન શ્રીરામનો છે ફેસ જોવા મળશે। 90% આંખો 99% આંખો ખોલી અને તમે જોઈશો તો તમને બિલકુલ ભગવાન શ્રીરામનું છે ફેસ જોવા મળશે। અહીંથી તમે આ ફોટાઓને ડાઉનલોડ કરી શકો છો। તો જો મિત્રો તમને આ વિડીયોની અંદર કંઈક વેલ્યુ જોવા મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।